જય કોંગ્રેસ, જય સેવાદળ। મારું નામ અશ્વિનભાઈ રવજીભાઈ ધામિલિયા, અમરેલી જિલ્લા સેવાદળના પ્રમુખ છું। અત્યારે કોંગ્રેસની અંદર શક્તિસિંહ બાપુએ જે રાજીનામું આપ્યું ત્યાર પછી કોંગ્રેસ પાર્ટીની અંદર નવા પ્રદેશ પ્રમુખની વરણી થવા જઈ રહી છે। ત્યારે અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, જેનું 2-3 વર્ષથી હું સેવાદળમાં છું ત્યારથી હું એનું કામ જોઉં છું। બહુ સરસ એવું કામ છે એનું, અને કોંગ્રેસ માટે ઈમાનદારીથી કામ કરે છે। તો આ લાલજીભાઈ દેસાઈને હું અમરેલી જિલ્લા સેવાદળના પ્રમુખ તરીકે હું એને સપોર્ટ કરું છું કે લાલજીભાઈ દેસાઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે, જેથી કરીને 2027માં કોંગ્રેસ ગુજરાતને સત્તા પર આવે એ 100%ની વાત છે। કારણ કે લાલજીભાઈ દેસાઈ છે એ એક ઈમાનદારી અને મહેનતુ અને સંગઠનના વ્યક્તિ છે। સેવાદળની અંદર બહુ મહત્ત્વનું એનું બહુ રોલ છે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે। તો હું અહીંનું જે કોંગ્રેસના આગેવાન છે તે અને દિલ્હી હાઈકમાન્ડને પણ હું વિનંતી કરું છું કે લાલજીભાઈ દેસાઈ જે છે જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, એને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવે, અને એને મારો ફૂલ સપોર્ટ છે અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે સેવાદળના। લાલજીભાઈ, તમે ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનો એવી શુભેચ્છા અને સપોર્ટ પણ છે અમારો।